વસ્તુ પૈસાથી દુઃખનો અંત તમે જે પૈસાની માંગણી કરો છો ને એવા પૈસા વાળા એ લાઈનમાં ઉભા રહેશે એટલે તમારે તોથી નક્કી કરી લેવાનું કે માં પૈસાથી સુખ નહીં તારા સાનિધ્યમાં આવીને જોયું અમારી જરૂરિયાત હશે અમારી આવશ્યકતા હશે ને એટલું માં આપજે બસ માં અમારે વધુનું જોવતું આ જે સાચો ભક્ત હોય ને જે આવી પ્રાર્થના કરે ને એના મારા જેવી માતા છે ને હાથે કરીને અલગ લે દીકરા વાપર વાપર પણ એ દીકરો ચારે રાજી ના થાય ને તેના ભર્યા ભંડાર કરી નાખું પણ આજ તો કામ થઈ ગયું એટલે માતા કોણ શું પાછું દુઃખ પડે એટલે કે મારી દુઃખી થયો એટલે આવ્યો આ દુઃખ પડ્યું એટલે માતા હોભરી છે નકન જવાની તો ચરબી ના ભર્યા રહેતા માતા બાતા ના હોય આ તો બધું ધતિંગ કહેવાય આ બધું નાટક આ તો બધી અંધશ્રદ્ધા એને પછી એ અંધશ્રદ્ધા કહેવા વાળા થોડા ઘણા 10 વર્ષો ન્યાકર્યા ને એટલે એને તે ચોક દોણા નખાવા જવું પડ્યું મજબૂરીમાં તારે એને એવું ભાન આવ્યું ખારું આજથી 10 વર્ષ પહેલા જો જાગી ગયો હોત ને માં 10 વર્ષ પહેલા તારા જેવી મને માતા મળી ગયો હોત ને માં તો આજ મારો બેડો પાર થઈ ગયો હોત મારો ઉદ્ધાર થઈ ગયો હોત આજ કઈક ભાવિક ભક્તો ના અંદર પ્રશ્ન થતો હશે કે માં થોડી 5 વર્ષ પહેલા મળી ગઈ હોત મારી થોડા 10 વર્ષ પહેલા અમને મળી ગઈ હોત તો મારી આ જે 10 વર્ષમાં જે અમે ગુનાહ કર્યા જે પાપ કર્યા ને માં એ તારા ભરોસે અને તારા વિશ્વાસે આવા પાપ ના આવા ગુનાહ ના થાત આજ અમે સુખી થઈ ગયા હોત